ફ્રેન્ડ્સ, સુફાલીની રેસીપીમાં તમારું સ્વાગત છે. તો હું એવોકાડોની એક રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો એના માટે 2 એવોકાડો લઈ લીધા છે, લીલા મરચાં, ધાણા અને આટલો આદુનો ટુકડો લઈ લીધો છે. હવે પહેલાં એવોકાડોને કાપી લઈએ. તો એવોકાડોને આવી રીતે કટ કરી લેવાનો અને બીજ કાઢી લેવાનો અને આને ચમચીથી પલ્પને સરસ એવો આવી રીતે ગોળ ફેરવી કાઢી લેવાનો. આવી રીતે આપણે ચોખ્ખું કરી લેવાના. બધો પલ્પ લઈ લેવાનો. આવી રીતે બધા પલ્પ લઈ લીધા છે. હવે મરચાં અંદર લઈ લઈશું કટ કરીને. મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. આદુનો ટુકડો હતો એ પણ અંદર એડ કરી દઈશું. હવે આ બધું પીસી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આટલું પીસાય ને એટલે એમાં દહીં એડ કરી દઈશું 2 ચમચી. હવે દહીં નાખીને ફરી પીસી લેવાનું. તો જો સરસ પીસાઈ ગયું છે. હવે એને સાઈડ પર મૂકી દઈએ. હવે લોટ બાંધવા એવું વાસણ લઈ લેવાનું, કઠોળ લઈ લેવાની. એમાં જુવારનો લોટ એડ કર્યો છે. તો તમે જે રીતે પલ્પ બનાવ્યો હોય ને એ રીતે તમારે જુવારનો લોટ લેવાનો. તો હું અત્યારે આટલો લઉં છું, પછી વધઘટ કરીશું. જુવારના લોટમાં અડધો કપ ઘઉંનો લોટ એડ કરું છું. તમે ચણાનો લોટ પણ એડ કરી શકો. હવે આમાં ધાણા એડ કરી દઈશું. થોડુંક વધારે સરસ થાય એની માટે સંચળ એડ. ધાણા જીરું 1 ચમચી એડ કરીશું. હળદર એડ કરી દેવાની. મરચું એડ કરીશું. મરચું પહેલાં પણ તમે એડ કર્યું છે એટલે એ પ્રમાણે તમારે લેવાનું. અને થોડુંક જીરું એડ કરીશ. અજમો પણ તમે નાખી શકો. આ ચીલી ફ્લેક્સ છે એ પણ એડ કરીશ. આ તલ છે જે 1 ચમચી છે અને પલાળીને રાખ્યા હતા મેં, તો એ બધાય આમાં એડ કરી દઈશ. હવે આ એવોકાડો છે ને જે પલ્પ બનાવ્યો તો મિક્સરમાં, એ આપણે બધો અંદર એડ કરી દેવાનો. આવી રીતે બધો કાઢી લેવાનો. તો બધો પલ્પ લઈ લીધો છે. હવે મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનું અને 1 ચમચી ઘી એડ કરીશું. હવે બધું મિક્સ કરી લેવાનું. આમાં લોટ મસળતા તમને ઓછો લાગે ને તો તમારે બીજો જુવારનો લોટ ઉમેરવાનો, ઘઉંનો નહીં ઉમેરવાનો. હવે આવી રીતે આપણે લોટ એનો તૈયાર કરી લેવાનો. તો જો ફ્રેન્ડ્સ, આવો લોટ બાંધ્યો છે, બરાબર. તો ફ્રેન્ડ્સ, લોડી મૂકી દીધી છે તપવા. હવે પરોઠા વણી લઈએ. તો જો આટલું લુવું લીધું છે. હવે એમાં લોટમાં રગદોળી લઈએ અને પછી
હલકા હલકા હાથે એને વણી લેવાનું. તમને ફાવે ના વણતા તો તમારે નીચે બટર પેપર મૂકી દેવાનું અને પછી વણવાનું. પણ લોટ થોડોક ઢીલો રાખશો ને તો તમારથી વણાશે. બસ આટલા આટલા વણવાના આપણે. તમારે ખરખો શેપ કરવો હોય તો ઢાંકણાથી એને કાપી લેવાનું. હવે એમાં તેલ રેડી દેવાનું. પરોઠાને મૂકી દઈશું. એવી રીતે બીજું પણ વણી લઈશું, એ થાય છે ત્યાં સુધી. તલ પલાળીને કેમ નાખવાના ફ્રેન્ડ્સ, કે તલ પલાળીને નાખો ને તો જે ઘણીવાર ખબર છે વનતા નીકળી જાય છે તલ, તો એ નીકળે ને અને શેકતા પણ બિલકુલ નીકળે નહીં, એ એવા ને એવા જ રહે. એટલે આપણે એવી રીતે એડ કરવાના. હવે એક સાઈડ થાય એટલે આપણે એને ફેરવી લેવાનું. હવે એને તેલ ઉપર રેડી લેવાનું. નીચે આવી શેકાઈ જાય ને પછી જ તમારે તેલ રેડવાનું. બંને સાઈડે તેલ, ઘી, બટર તમે જે ખાતા હોય ને તે તમારે એડ કરી દેવાનું. તમે આવી રીતે પરોઠા બનાવશો ને તો હું ગેરંટીથી કહું છું, તમારા બાળકોને કે તમારા પતિદેવને કે તમને નહીં ભાવતા હોય ને એવોકાડો, તો પણ તમે આવી રીતે જો બનાવશો ને તો બધા જ માગીને ખાઈ એટલા સરસ ટેસ્ટી બને છે. મારી હરસુ ટિફિનમાં પણ લઈ જાય છે. તો જો સરસ મજાના થાય છે પરોઠા. તો જો ફ્રેન્ડ, સરસ મજાના પરોઠા આપણા રેડી છે. તમે કોઈ વાર બનાવ્યા છે? ના બનાવ્યા હોય તો એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો. અને હું તમને એક તોડીને પણ બતાવું. તો આ પરોઠા ખરેખર બહુ સરસ થાય છે અને એકદમ સોફ્ટ જુવારને લીધે થાય છે. તમે જોયું કે મેં 2 ચમચી જ ઘી એડ કર્યું છે, વધારે નહીં એડ કર્યું, પણ તોય જો કેટલા સોફ્ટ છે. અને ઘઉંનો લોટ હોય તમારે વધારે એડ નહીં કરવો પડે. તો તમે આ રીતે ચોક્કસથી બનાવજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી જોડે સબ્જીની રેસીપી શેર કરવાની છું. તેની માટે કઢાઈ લઈ લીધી છે. આશા કેવું તમે બનાવતા જ હશો તમારા ઘરે, પણ હું મારી સ્ટાઈલે જરાક અલગ ટેસ્ટથી બતાવું છું. કે તમે ઘરે બનાવશો ને તમારી, તો પણ તમને આ સ્ટાઈલથી બનાવશો ને તો નવું લાગશે. તો એમાં તેલ રેડી લીધું છે. તેલ થાય એટલે જીરું એડ કરી દેવાનું અને થોડોક અજમો એડ કરીશું. હવે આ બે થાય એટલે આ તજ છે, તજ અને એક ચકરી ફૂલ છે, એ એડ કરી દઈશું. એ થાય એટલે હિંગ એડ કરી દેવાની. અને આ ડુંગળી લીધી છે તો ડુંગળી એડ કરી દઈશું. હવે ડુંગળી થઈ જાય ને એટલે ટમેટાં, મરચું, લસણ અને લીમડા લીધા છે, એ એડ કરી દેવાનું. હવે આમાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું. થોડુંક તીખું મરચું એડ કરી દેવાનું. ધાણા જીરું એડ કરી દેવાનું. હળદર એડ કરી દઈશું. હવે આવી રીતે એને બધું મિક્સ કરી લેવાનું. આમાં હવે ગરમ પાણી એડ કરવાનું. ઠંડુ પાણી નહીં એડ કરવાનું. હવે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની, થોડીક મીડિયમ રાખીશું, બહુ ફૂલ નહીં ને બહુ ધીમી નહીં. હવે પાણી આવી રીતે
આવી રીતે સરસ ઉકળી જાય એટલે આપણે એમાં આ મગ છે બાફેલા, અમે એમ જ બાફ્યા છે મીઠું નાખીને, ખાલી હળદર ને એવું કશું એડ નહીં કર્યું, એ અંદર એડ કરી દેવાના. તો ફ્રેન્ડ્સ, મગ આવા ઉકળી જાય એટલે તમારે છે ને થોડોક સંભાર મસાલો જે તમે ઘરે બનાવેલો હોય ને તે એડ કરી દેવાનો. આનાથી તમારો ટેસ્ટ બમણો થઈ જશે. અને જો તમારે એ ના બનાવતા આવડતું હોય ને તો એની રેસીપી મેં મારી ચેનલ પર મૂકી જ છે, જોઈ લેજો. તમને એવું થશે કે મગ તો બધા બનાવે પણ તમે એકવાર છે ને આવી રીતે બનાવજો, બહુ સરસ થશે. હવે આ લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો. હું ગળપણ મતલબ ખાંડ ગોળ એવું એડ નથી કરવાની, એટલે મેં છે ને તો ઓછો રસ એડ કર્યો છે. પણ જો તમે ગળપણ ખાતા હોય મતલબ ખાંડ ગોળ, તો તમારે છે ને થોડુંક વધારે લીંબુનો રસ અને ખાંડ એડ કરવાની. તો જો ફ્રેન્ડ, સરસ મજાના આપણા મગ રેડી છે. તો તમારે આવી રીતના બનાવવાના. તમે એકવાર આવી રીતે બનાવશો ને તો તમારી રીત ભૂલી જશો, એવા સરસ થાય છે. ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. મગ બનાવો ને ધાણા તો તમે ખાસ એડ કરજો, ધાણાથી એનો ફ્લેવર પણ બહુ સરસ આવશે. આવું નાની નાની ટિપ્સ તમે કરો ને તો શું છે, તમારા ઘરમાં કોઈ બી રેસીપી બનાવો ને તો બહુ સરસ થાય. તો ચાલો, નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.